નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। ભાજપનું સદસ્યતા અભિયાન 2024ની શરૂઆત થઈ ગઈ છે। આ સદસ્યતા અભિયાનમાં રાજ્યના મુખ્યમંત્રીને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે। આ સદસ્યતા અભિયાનનો પ્રારંભ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કર્યો છે। આ અભિયાનમાં 10 કરોડ નવા સભ્યો જોડાવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે। ત્યારે સદસ્યતા અભિયાન જ્યારે આપણું શરૂ થયું છે તો સદસ્યતા અભિયાનમાં એ આપણા માટે ટાર્ગેટ આપણે ભલે નક્કી કરીએ 2 કરોડનું ટાર્ગેટ આપણે નક્કી છે 2 કરોડનું ટાર્ગેટ આપણે કરવાનું છે પણ એકલા ટાર્ગેટ આધારિત આપણે કામ નથી કરતા। આપણા માટે એક ભાવના છે કે ભાઈ આપણે દેશને મજબૂત કરવો છે, દેશને આગળ વધારવો છે, દેશને ટોચ ઉપર લઈ જવો છે, દુનિયામાં કેવી રીતે સૌથી ટોપ ઉપર ભારત આવે એના માટેનો ભાવ સાથે આપણે આજે કાર્યકર્તા બને। પેરેલલ સહકારી તંત્ર હોય છે જે આપના સદસ્ય છે અલગ અલગ સંસ્થાઓની અંદર, એમાં સુગર હશે, ડેરી હશે, બેંક હશે, એપીએમસી હશે, એમાં ખૂબ સભ્યો, કોઈ ખેડૂત હશે, કોઈ દૂધ ભરનારા ભાઈ બહેનો હશે, કે આદિવાસી ભાઈ બહેનો પણ હશે, ઉત્તર ગુજરાતની બહેનો પણ હશે। બેંકોની અંદર પણ એક વર્ગ છે જેના પોતે પણ એના સભ્ય હોય એવા લાખો જે લોકો અહીંયા સદસ્ય બનીને ઊભા છે। તહેવારો પૂર્ણ થતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના કેસમાં વધારો નોંધાવાનું જોવા મળી રહ્યો છે। છેલ્લા 1 માસમાં ઝાડા ઉલટી સહિતના કેસ નોંધાતા સિવિલનું તંત્ર સજ્જ બન્યું છે। સૌથી વધુ ઝાડા ઉલટીના 1 મહિના દરમિયાન 150 દર્દીઓ નોંધાયા છે, જ્યારે શ્વસન તંત્રમાં તકલીફના 88, મેલેરિયાના 2 અને ટાઇફોઇડના 4 કેસ નોંધાયા છે। તો વરસાદી પાણી ભરાયેલા હોવાથી મચ્છરજન્ય રોગો થવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેથી સગર્ભા બહેનો અને બાળકોએ ગરમ ઉકાળેલું પાણી પીવું જોઈએ તેમજ વાસી ખોરાક ન ખાવા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે અપીલ કરી છે। ઓગસ્ટ માસનું સિવિલ હોસ્પિટલમાં અક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે શ્વસન તંત્રના 88 જેટલા કેસ નોંધાયેલ છે। ઝાડા ઉલટીના કેસમાં નોંધપાત્ર ઘટાડો જુલાઈ માસની સરખામણીમાં જોવા મળેલ છે। ઓગસ્ટ માસમાં ઝાડા ઉલટીના 150 કેસ સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયેલ છે। મલેરિયાના 2 કેસ, જ્યારે ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયેલ નથી, જે ખૂબ સારી બાબત છે। ટાઇફોઇડના કુલ 4 કેસ ઓગસ્ટ માસમાં નોંધાયેલ છે। ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનમાં 2 ઇસમો વિદેશી દારૂનું વેચાણ કરતા ઝડપાયા છે। તેમના વિરુદ્ધ પ્રોહિબિશનની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। એલસીબીએ બાતમીના આધારે નરેશ બારૈયા અને અમજદ પઠાણ બંને ઇસમોને બાતમીવાળી જગ્યાએથી રેડ કરતા જ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 1767 સાથે ઝડપી લીધા છે, જેની કિંમત 6,93,340 રૂપિયા થાય છે। રાજકોટ શહેરમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે। રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનઆરઆઈના બંગલોમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। 3 શખ્સોની ધરપકડ કરી છે, કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીનાની રોકડ રકમ તેમજ વિદેશી ચલણી નોટો સહિત કુલ 7.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। બાકીનો મુદ્દામાલ રિકવર કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે અગ્રારામ ચૌધરી, કમલેશ માલી અને અરવિંદસિંહ ચૌહાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજે ગરફોડ ચોરી કરી એમાં આરોપીઓ છે કમલેશ ફુલારામ માલી, અરવિંદસિંહ મોહમ્મદસિંહ ચૌહાણ અને અગ્રારામ વરજોંગારામ ચૌધરી। આ 3 આરોપીઓ આમાં સંડોવાયેલા છે અને એમાંના એક આરોપી હાલ અમદાવાદના વસ્ત્રાલમાં તેમજ અન્ય 2 આરોપીઓ રાજસ્થાનના શિયોરી જિલ્લામાં છે। તો શહેર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને રાજસ્થાન મોકલવામાં આવી અલગ ટીમો, તેમજ અમદાવાદ પણ મોકલવામાં આવી અને આ 3 આરોપીઓને અલગ અલગ સ્થળેથી પકડી લેવામાં આવેલા છે।
અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે અમદાવાદ ખાતે જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અમદાવાદમાં કોર્પોરેશનને લીધે વર્લ્ડ બેંકની લોનના પૈસાનો વ્યય થતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતાએ લગાવ્યો છે। નવા એસટીપી પ્લાન્ટ બનાવવા તથા જૂની ડ્રેનેજ લાઇનોને અપગ્રેડ કરવા માટે લીધેલ વર્લ્ડ બેંકની 3000 કરોડની લોન કરાઈ છે। તેમ છતાં પણ અમદાવાદ શહેર જળબંબાકાર છે। તાજેતરમાં જ પડેલ વરસાદમાં પાણીમાં ગરકાવ થયો છે। ચોમાસાની સિઝનમાં ઠેર ઠેર વરસાદી પાણી પણ ભરાયા છે, તો શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ બાબતે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા તેમજ જૂની ડ્રેનેજ લાઇનોનું અપગ્રેડેશન કરવા માટે રૂપિયા 3000 કરોડની વર્લ્ડ બેંક પાસેથી લોન લેવામાં આવી હતી, પરંતુ અણઘડ અને ભ્રષ્ટાચારી વહીવટથી પ્રજા હેરાન પરેશાન થઈ છે। 2 वर्ष पहले यानी कि दिसंबर 2022 के दौरान अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन 3000 करोड़ रुपए की वर्ल्ड बैंक की लोन लेने के लिए एलिजिबल भी हो गया था, लेकिन उसके बाद भी आज 2 वर्ष हो गए, लेकिन आज भी अहमदाबाद शहर की परिस्थिति यह है कि 1 इंच बरसात में अहमदाबाद शहर डूब रहा है। 3000 करोड़ रुपए की वर्ल्ड बैंक की लोन भारतीय जनता पार्टी के राज में पानी में डूब चुकी है। 3000 करोड़ रुपए की लोन लेने का दावा किया गया, लेकिन कार्य शून्य किए गए। જામનગરમાં આ વખતે ગણેશોત્સવમાં ઇકો ફ્રેન્ડલી માટીની ગણપતિની 155 થી વધુ પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે। પર્યાવરણનું જતન થાય તેવા ઉદ્દેશ્યથી માટીની મૂર્તિ બનાવવામાં આવી રહી છે। સરકારે પીઓપીની મૂર્તિ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। 2500 થી વધુ મૂર્તિઓ બનાવવામાં આવી છે, જેમાંની મોટાભાગની મૂર્તિઓનું વેચાણ થઈ ગયું છે। લોકો પણ જાગૃત થયા છે અને માટીના ગણપતિનું સ્થાપન કરી રહ્યા છે। દરિયામાં પીઓપીની મૂર્તિ પધરાવવાના કારણે જીવસૃષ્ટિને નુકસાન થાય છે। ઘણા વર્ષોથી ગણપતિ લેવા આવું છું, 4-5 વર્ષ થઈ ગયા છે। અહીંયા સારા ગણપતિ મળે છે, ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે અને આપણે રિઝનેબલ ભાવમાં છે ને ગણપતિ અહીંયા મળી જાય છે અને નાની સાઈઝથી લઈને મોટી સાઈઝની અહીંયા બહુ બધી ડિઝાઇનો છે અને તમને સારી ડિઝાઇનમાં મળી જાય। કલર વાળા, કલર વગરના કોઈ પણ ઓર્ડર ઉપર તમને ડિઝાઇન વાળા મળી જશે। અમે છેલ્લા 14 વર્ષથી આ ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવી છીએ અને આ માટીના ગણપતિ બનાવવા માટે અમે લગભગ 7 થી 8 મહિનાથી અમે પરિવારના 7 સભ્યો દ્વારા બનાવી છીએ અને હાલ અમે 6 થી લઈને 4 ફૂટ સુધીના માટીના ગણપતિ બનાવી છીએ, જે 51 રૂપિયાથી લઈ અને 5100 રૂપિયા સુધીના હોય છે અને અલગ અલગ પ્રકારના 155 થી પણ વધુ પ્રકારના ગણપતિ બનાવી છીએ। અલગ અલગ સ્વરૂપો હોય છે દાદાના। સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। 30 મિનિટના જ વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મોરાભાગર 4 રસ્તાઓ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। એસએમસીની બેદરકારીના કારણે સામાન્ય પ્રજા તેનો ભોગ બની રહી છે, તો આ સાથે જ ઓલપાડ, કીમ અને હાંસોટને જોડતા રોડ ઉપર પણ પાણી ભરાયા છે, સાથે જ લોકો પણ અટવાયા છે। એક બાજુ હવામાન વિભાગની આગાહી તો બીજી બાજુ ડિપ્રેશનની અસર અને એમાં પણ સુરત શહેરની અંદર ઝરમર વરસાદની અંદર ભરાઈ જતા પાણી। સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કહો કે લાપરવાહી, જેને લઈને સુરતી લાલાઓ ભારે હેરાન પરેશાન થયા છે। હાલ આપણે સુરતના મોરાભાગલ રોડ પર છે। મોરાભાગલ રોડની ઉપર અત્યારે આ નદી જેવા પાણી જોવા મળી રહ્યા છે, જેની અંદરથી વાહન ચાલકો પસાર થતા હેરાન પરેશાન થઈ રહ્યા છે। વ્યવહારિક છે કે સુરતમાં થોડો અમથો વરસાદ પડે અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવતા હોય છે, જેને લઈને ક્યાંક વાહન બગડવાના, તો ક્યાંક વાહન અથડાવાના, એક્સિડન્ટ થવાના, તો ક્યાંક વાહનો ખાડા ખાબોચિયામાં પડવાના બનાવો બનતા હોય છે। સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની પોલ છે ને એ અહીં ખુલ્લી પડી ગઈ છે, કારણ કે આ જે રસ્તો અત્યારે દેખાઈ રહ્યો છે એ સુરતનો મોરાભાગલ રોડ છે। અહીંથી જ એક આગળ જઈને નાનો હાઈવે પડે છે, જ્યાંથી સુરતના અહીંથી કીમ, ઓલપાડ દરેક જગ્યાની ઉપર કહો કે ગ્રામ્ય વિસ્તાર કહો કે જિલ્લો કહો, ત્યાં જવા માટે એ હાઈવેનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ હાઈવે પર અત્યારે પાણી ભરાઈ જવાને કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકા તંત્ર કહી શકાય કે ઠેર ઠેર ખાડા ભરવાની મોટી મોટી વાતો કરે છે, તેમને આ પાણી સવારમાં ભરેલું દેખાતું નથી અને લોકોએ એને લીધે ભોગવવાનો વારો આવે છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।
વડોદરામાં મનપાની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી. આરોગ્ય શાખા અને વોર્ડ ઓફિસરની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં સ્વચ્છતા સાથે નાગરિકોના જીવનની સુરક્ષા અર્થે વાતચીત કરવામાં આવી હતી. દત્તનગર પ્રતાપનગરમાં મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવ્યો હતો, જેમાં મચ્છરજન્ય રોગો અટકાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ સાથે જ લોહીની તપાસ પણ સ્થળ ઉપર જ કરવામાં આવી હતી. વડોદરામાં વરસ્યો વરસાદ અને પૂરના પાણી ઓસરતા જ વડોદરા મહાનગરપાલિકા કમિશનરની ટીમ કાર્યરત થઈ ગઈ છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ જે ગંદકી છે ત્યાં આગળ દવાનો છંટકાવ પણ થઈ રહ્યો છે અને સાથે સાથે જે નાગરિકોના આરોગ્ય એટલે ઝાડા, ઉલટી, મેલેરિયા થયું હોય એવા માટે સ્થળ પર જ આરોગ્યના કેમ્પ કરવામાં આવી રહ્યા છે. મંતવ્યની ટીમ પહોંચી છે દત્તનગર, જ્યાં આગળ 6-7 ફૂટ પાણી ભરાયા હતા અને નાગરિકોને ચામડીના રોગ થયાની પણ બૂમો હતી, ઝાડા ઉલટી પણ થયા હતા. ત્યારે દવા લેવા આવેલા નાગરિકને પૂછીશું, શું કહો છો? મહાનગરપાલિકા કમિશનર ટીમ તમારા દ્વારે આવી છે અને આરોગ્યની દવા આપી રહી છે, તમને કેવો અનુભવ થયો છે? તમને હાલ શું બીમારી થઈ હતી? સારું થાય છે આ દવાઓથી. અમને દવા આપો આવે છે સાહેબ, એટલે એમનો બહુ આભાર માને છે. તમારા વિસ્તારમાં કયા રોગ ફેલાયા છે? કયા રોગ ફેલાયા છે? એટલે ઝાડા ઉલટી વોમિટના કેટલા કેસો હશે અંદાજિત? ના, આમ તો ઝાડા ઉલટીના લગભગ 15 થી 20 તો થયા હશે. અને હું મારું અહીંયા ગાડી સુગર માપવા આવ્યો હતો અને તાવના અમુક કેસ હતા, તો આ લોકોની ટીમ અહીંયા આવી છે ને સારું કામ કરે છે. એટલે વડોદરા મહાનગરપાલિકા કમિશનર ટીમ કાર્યરત થઈ ગઈ છે. મહત્વની બાબત એ છે, સ્ક્રીન પર આપ જોઈ શકો છો વોર્ડ નંબર 14ના વોર્ડ ઓફિસર છે જિગ્નેશ ગોહિલ. આરોગ્યની સાથે સફાઈની પણ કામગીરી કરવામાં આવી રહી છે. આપણે એમની પાસે પણ સવાલનો જવાબ લઈ લઈશું. જિગ્નેશભાઈ, તમે વિસ્તારમાં ફરી રહ્યા છો, શું કામગીરી હાલ કરી રહ્યા છો? હાલમાં વોર્ડ નંબર 14 ગાજરાવાડી વિસ્તારના અંદર દત્તનગર છે અને બીજા એવા જેટલા પણ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયા હતા વરસાદના ને ઉતર્યા પછી જ્યાં ગંદકી હતી ત્યાં હાલ સફાઈ પણ ચાલુ કરી છે અમે. એટલે વડોદરા મહાનગરપાલિકા કમિશનર ટીમ સ્થળ પર પહોંચી સ્વચ્છતા સાથે નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહી છે. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરામાં ડુમાળ પાસેમાં સુરતથી અમદાવાદ જતો નેશનલ હાઈવે નંબર 8 વરસાદના પગલે ધોવાયો છે. રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે શોધવું પણ મુશ્કેલ બન્યું છે. કરોડોના ખર્ચે બનાવેલો રોડ ધોવાતા જ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વરસાદના પગલે ગુજરાતના મોટા ભાગના રોડ રસ્તા તેમજ હાઈવે ધોવાયા છે, જ્યારે ખાડાઓના પગલે રોજિંદા અપડાઉન કરનારા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. રસ્તા દર સાલ નવા રસ્તા બનાવે છે અને વરસાદ જેવો પડે એવા તરત જ ધોવાઈ જાય છે રસ્તા. અને જે ખાડા પડ્યા છે સાહેબ, અત્યારે ગાડી કાઢવી બહુ મુસીબત છે. ટાયર હોત ઘણી વાર ફાટી જાય છે એવી પોઝિશન છે. મેન એક્સપ્રેસ હાઈવે પર બી ખાડા પડી ગયા છે, તો એ તંત્રને કોઈ જાણ નહીં અને તંત્ર કંઈ કરતું નથી, જેના કારણે અત્યારે અહીંના મુસાફરો અને દરેક વ્યક્તિઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે. નેશનલ હાઈવે 8 ધોવાયો. ડુમાળથી છાની બાજુ જતો નેશનલ હાઈવે ધોવાયો છે. આ ભરૂચથી અમદાવાદને જોડતો મુખ્ય માર્ગ છે અને આ રોડની હાલત આપ જોઈ શકો છો કે ફાલ્ગુની પાઠકનો ગરબો યાદ આવે કે રસ્તા સુધરાવો રાજ. નીતિન ગડકરીજીએ થોડા દિવસ પહેલા જ આ રોડ નાગરિકોને લોકાર્પણ કર્યો હતો. આપણે અહીંથી પસાર થતા નાગરિકને વાત કરીશું. શું કહો છો? સરકાર ટોલ ટેક્સ લે છે પણ રસ્તા નથી સુધરાવતી. ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે? આવો રોડ બિલકુલ ના ચાલે. સરકારે બને એટલું જલ્દી અને રસ્તો કાઢવો જોઈએ. શું તકલીફ પડી રહી છે? તકલીફ છે ભાઈ, ઓપરેશન કરાવવું પડે એવું લાગે છે હવે. એટલે ઓપરેશન કરાવવું પડે તેવું લાગે છે એવું કે છે. ત્યારે અન્ય વ્હીકલ લઈને પસાર થતા નાગરિક સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહો છો. કોઈને બોલવાનો ટાઈમ નથી. આપણે ભાઈને પૂછીશું, શું કહો છો? રસ્તા જે રીતના બગડી ગયા છે, શું તકલીફ પડી રહી છે? सर रास्ता बहुत खराब है सर, पूरा बारिश की वजह से खड्डे हो गए, बहुत परेशानी हो रही है रोड के ऊपर। बारिश की वजह से हम सरकार से ये निवेदन करते हैं कि
खड्डा बुराए और रोड के रिपेयरिंग करवाए और बढ़िया सर्विस करवाए, अच्छे से अच्छे। भाजपा सरकार से ये निवेदन करते हैं। સરકારને વિનંતી કરી રહ્યા છે, પરંતુ જુઓ કે રોડની હાલત એટલી ખરાબ છે કે ટ્રાફિક જામ એટલે લાંબી લાંબી વ્હીકલોની લાઈનો પડી જાય છે અને નાગરિકોને પારાવાર મુશ્કેલી પડે છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના પેટનું પાણી પણ નથી હલતું। એટલે આપ જોઈ શકો છો એમ સ્ક્રીન પર મોટા મોટા વ્હીકલ તો ઠીક છે, નાના વ્હીકલોને પણ તકલીફ પડી રહી છે। નેશનલ હાઈવે ઓથોરિટીની ગાડીઓ અહીંથી પસાર થાય છે, પરંતુ રસ્તો સુધારવાની નામ નથી લઈ રહી। નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। ગાંધીનગરમાં 2 દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે, ગાંધીનગરથી 2 દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની ઇન્ટરને જુનિયર તબીબોની બેઠક મળી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકમાં સુખદ સમાધાન થયું છે। તો તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પરત ખેંચી છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગર ખાતે 2 દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે। તબીબોએ તેમની સેવાઓને પૂર્વવૃત્ત કરવાની પણ માહિતી આપી છે, શું કહેશો? જે બિલકુલ ગુજરાતના જે ઇન્ટરનલ તબીબો હતા અને રેસિડેન્શિયલ તબીબો હતા તેમને સ્ટાઇપન્ડ મુદ્દે સરકાર પાસે હડતાળ શરૂ કરી હતી, વધુ સ્ટાઇપન્ડની માંગ કરી હતી અને સ્ટાઇપન્ડની જે ટકાવારી હતી તેમાં વિસંગતતા ઊભી થઈ હતી, જેના મુદ્દે અત્યારે હડતાળ ચાલી રહી હતી। છેલ્લા 3 દિવસથી ચાલતી હડતાળની અંદર ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા આવનાર તમામ દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી। જો કે આ હડતાળના અંતે રાજ્ય સરકાર સાથે મહત્વની બેઠક કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાથે જે બેઠક કરી તેમાં હડતાળનો સુખદ અંત આવ્યો છે અને તમામ તબીબોએ પૂર્વવત રીતે આવતીકાલથી પોતાની સેવામાં લાગી જવાનું ફરમાન કરી દેવામાં આવ્યું છે। આ જે હડતાળ હતી તે સમેટાઈ ગઈ છે। ઇન્ટર્ન ડોક્ટર અને રેસિડેન્શિયલ ડોક્ટરોની જે હડતાળ લાંબા સમયથી ચાલતી હતી તેનો આજે અંત આવી ગયો છે, સુખદ અંત આવ્યો છે। મુખ્યમંત્રી અને સરકાર સાથે બેઠકમાં પરિણામલક્ષી વાત મળી હોવાના તમામ તબીબોએ ખુશી વ્યક્ત કરી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં સુખદ સમાધાન થયું છે। તબીબોએ તેમની સેવાઓને ફરીથી પૂર્વવૃત્ત કરવાની ખાતરી આપી છે। તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળને પરત ખેંચી લીધી છે। તો તબીબોએ પોતાની સેવાઓને પૂર્વવૃત્ત કરવાની ખાતરી આપી છે। ગાંધીનગરમાં 2 દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે। રાજ્ય સરકાર સાથેની બેઠકમાં સુખદ સમાધાન થયું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ઇન્ટરને જુનિયર તબીબોની બેઠક મળી હતી। અમદાવાદ શહેરમાં વરસાદને પગલે ઠેર ઠેર રસ્તાઓ ખાડાગ્રસ્ત બન્યા છે। અનેક રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે। શાંતિપુરા ચોકડી ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, તો કમર ભાંગી નાખે તેવા ખાડાઓથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। તૂટેલા રોડ રસ્તાઓના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। શાંતિપુરા ચોકડી સૌથી વ્યસ્ત હાઈવે છે અને દરરોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે। મોટાભાગના અકસ્માત આ રોડ ઉપર જ થાય છે। મહિનામાં આ રોડ ઉપર 5 થી 6 મોટા અકસ્માત થાય છે। તો વર્ષોથી રોડની આ જ પરિસ્થિતિ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવતી। હવે રસ્તાના ખાડા ક્યારે પૂરાશે તે જોવું રહ્યું। મને તો હાલાકી બહુ લાગે છે કે મારે અવારનવાર રોજનું દિવસ મેં 2 થી 3 વાર અહીંયાથી આવવા જવાનું અવારનવાર જવાનું હોય છે, જેથી કરીને હાલાતી એવી હોય છે, ટ્રાફિક બી થાય છે, ગાડી એક્સિડન્ટ થવાનો ભય લાગે છે। ગાડી જો સાઈડમાં ઉતારી દઈએ તો ગટરમાં ઉતરી જાય, એનાથી કે ટાયર ફૂટે તો કોઈ બી નુકસાની હાનિકારક થાય છે। અહીંયાથી બોપલ જવા માટે હોસ્પિટલ આપણે કોઈ બી અત્યારે બીમારીનો માહોલ છે, તો દવાખાને જવા માટે બી તકલીફ પડે છે આવવા જવા માટે, કે ટ્રાફિક એટલું થઈ જાય છે કે અરે આ બ્રિજ બન્યો પહેલાથી હજુ કોઈ કામ કરતું નથી। જો તમે પણ અમદાવાદમાં રહો છો અને એસપી રિંગ રોડથી સનસિટી રોડ તરફ વાહન લઈને જતા હોવ તો સાવધાન થઈ જજો,
કારણ કે વરસાદ બાદ અહીં ખાડાઓમાં રસ્તો છે કે રસ્તામાં ખાડા છે તે જ સમજાતું નથી। ત્યારે જો તમે આ રસ્તા પરથી પસાર થતા હોવ તો સાવધાન થઈ જજો, કારણ કે તમને ખાડાના કારણે કમરનો દુખાવો પણ થઈ શકે છે અને હોસ્પિટલના ખર્ચા પણ વધી શકે છે। અમદાવાદના ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડા છે, વરસાદ પછી એ જ નથી ખબર પડી રહી। હાલના દૃશ્યો છે એ આપ જોઈ શકો છો કે જે એસપી રિંગ રોડથી જે સાઉથ બોપલ તરફ સન સિટી તરફ જે જતો રસ્તો છે એના દૃશ્યો આપ જોઈ શકો છો કે ખાડા ખૂબ જ વધી ગયા છે અને રોડ બહુ જ બિસ્માર હાલતમાં છે। આપ જે દૃશ્યો છે એ આપ જોઈ શકો છો કે બહુ જ વધારે ખાડા પડી ગયા છે ને આવતા જતા જે લોકો છે એમને તકલીફ પડી રહી છે, વાહન ચાલકો છે એમને આવતા જતા ખાડાઓનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે જે વરસાદ પછી જે રોડ છે એ અમદાવાદના ખૂબ જ ખરાબ થઈ ગયા છે, ખૂબ જ બિસ્માર થઈ ગયા છે। જે ડામર છે એ ઉખડી આવ્યું છે અને જે ખાડા છે એ ખૂબ જ વધી ગયા છે અને આ જે રસ્તો છે એના જે દૃશ્યો છે એ જે પાલિકન રેસિડેન્સીની સોસાયટી છે એની બહાર જે આખો રસ્તો છે એના ઉપર બધી જ જગ્યાએ ખાડા પડી ગયા છે અને આની અંદર રસ્તો શોધવો એ બહુ જ મુશ્કેલ છે। આ બધા જ ખાડાની અંદર આની સામે જે કોર્પોરેશનની બેદરકારી છે એ સામે આવી ગઈ છે, કેમ કે અમદાવાદ શહેરની અંદર બધી જ જગ્યાએ બહુ જ વધારે ખાડા પડી ગયા છે અને રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે। જો આવી રીતે ખોદકામ ચાલશે તો અમદાવાદમાં ખોદકામ ક્યારે પૂરું નહીં થાય। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજ્યમાં મોંઘવારી અને વરસાદના કારણે રસ્તાના ખાડાઓથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને તેને લઈને જ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતું કે અમદાવાદમાં 5 વર્ષની અંદર 2017થી 2021માં 500થી વધુ લોકોના મોત ખાડાઓના લીધે થયા છે। સરકાર દ્વારા આપવામાં આવેલી કામગીરી તેમના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો સ્પેસ ટેકનોલોજી બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ રસ્તો પણ વરસાદ આવતા ધોવાઈ ગયો હતો। આ કમલમના કમિશનના કારણે ગુજરાતની જનતાની કમર ભાંગી રહી છે। ગુજરાતની જનતા એક તરફ ભારે વરસાદ, સરકાર સર્જિત પૂરથી ત્રાહિમામ છે, હેરાન પરેશાન છે, અને બીજી બાજુ કમરતોડ મોંઘવારી, કમરતોડ ટેક્સ અને કમલમના કમિશનને કારણે ગુજરાતની જનતાના કમર ભાગતા રસ્તાના ખાડાથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે। રાજકોટના ધોરાજીમાં રોડ રસ્તા મુદ્દે સરકારી તંત્ર ઉપર આક્ષેપ કરતા પોસ્ટર લાગ્યા છે। ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે, ત્યારે તંત્ર દ્વારા બિસ્માર રસ્તા રિપેર ન કરાતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। રોડ રસ્તા મુદ્દે તંત્રને જગાડવા માટે કોંગ્રેસે અનેક મુખ્ય રસ્તાઓ પર પોસ્ટર લગાવી જવાબદાર તંત્રને જગાડવા માટેનો પ્રયાસ કર્યો છે, ત્યારે લોકોએ પણ પોસ્ટર લગાવનારનો આભાર માન્યો છે। ધોરાજીની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે। હજી 6 મહિના પહેલા જેતપુર રોડ તૈયાર થયો છે, એની અંદર ખાડા એટલા છે કે થોડુંક પાણી ભર્યું એટલે ખ્યાલ નથી આવતો, એટલે તરત જ નાના વ્હીલવાળા જે સ્કૂટર અને એ સ્લીપ થાય છે, માણસને કમરના દુખાવા થાય છે। 108 છે ઇમરજન્સી હોય તો એ ઝડપથી નીકળી જતી, એટલે માણસને જીવાડવા માટેના પ્રયત્નો પણ 108 કરે છે, પણ આપણા રોડ રસ્તા છે એ નિષ્ફળ બનાવે છે। ધોરાજીમાં આજની તારીખમાં એક પોસ્ટર લાગેલું છે કે તમારી સુરક્ષા તમારા હાથે। હું તો કહું ધન્યવાદ છે જેને પોસ્ટર મારેલા છે એને, પણ તમારે ખરેખર અત્યારે ધોરાજીમાં એટલા ખાડા ખોડાવાળા રસ્તા પડી ગયા છે કે કંઈ ચાલવા જેવું નથી, ને એવું તો હેલ્મેટ પહેરીને નીકળવા જેવું થઈ ગયું છે, કારણ કે પડી જાય તો એક તો અકસ્માતનો એટલો ભય રહે છે। હવે પબ્લિકને કોઈ સરકારી તંત્ર કે કોઈ પણ અધિકારી કોઈ ફરકતું નથી અહીંયા, આમ પ્રજા ધોરાજીની પ્રજા રામ ભરોસે જીવી રહી છે। ધોરાજી શહેર હાલમાં ખાડાની નગરી બની ગયેલ છે, ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે, રોડ રસ્તાઓ ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિમાં છે। આને કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે અને આ તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને કારણે અમોએ આજ રોજ તંત્રને ઢંઢોરવા માટે, તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરેલ છે અને બેનર મારી એમાં એવું લખ્યું છે કે સરકારી તંત્ર આ ખાડા પૂરશે નહીં, તમે તમારી સલામતી તમારી જાતે જાળવો, હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો। આજથી 1.5-2 વર્ષ પહેલા
કોંગ્રેસ શાસિત હતું અને ત્યારે પૂર્વ ધારાસભ્ય પણ સંચાલન કરતા હતા અને તે વખતના જે કાંઈ રોડ રસ્તા બન્યા છે તે અતિ ખરાબ અને ભ્રષ્ટાચાર થી રસ્તા બન્યા છે. તેથી આ સાલ વરસાદ પડ્યો અને એના કારણે રસ્તાનું ધોવાણ થઈ ગયેલું છે અને આ જે કાંઈ ખાડા ખબડાવાળા ધોરાજી શહેરના નગરપાલિકા હસ્તકના અને પીડબ્લ્યુડી હસ્તકના જે કાંઈ રોડ રસ્તા છે તેના માટે ધોરાજી શહેર ભાજપ વતી તેમજ ધારાસભ્યશ્રીએ લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે. રાજ્યભરમાં લાંબા સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટમાં ભારે વરસાદ વરસવાને કારણે વૃક્ષ ધરાશયી થયું છે. વોર્ડ નંબર 13 ખાતે આ બનાવ બનતા જ વૃક્ષની નીચે પડેલી રિક્ષાને નુકસાન થયું છે. વૃક્ષને હટાવવા માટે મહાનગરપાલિકાની ટીમ સક્રિય બની હતી. સુરતના માંગરોળમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સિમોદરા ગામે 7 થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેસ્ક્યુ કરીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ટોકરી નદીના પાણી હળપતિવાસમાં ફરી વળતા જ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નદીનું પાણી ગામમાં ફરી વળતા ઘરવખરીને પણ નુકસાન થવા પામ્યું છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા વરસાદને પગલે સુરતના માંગરોળના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને માંગરોળનું જે સિમોદરા ગામ આવેલું છે, સિમોદરા ગામના હળપતિવાસ વિસ્તારમાં જે પ્રકારે વરસાદી પાણી ભરાયા છે અને તેને જ લઈને જે લોકો છે તેઓ ફસાયા છે. 7 થી પણ જે વધુ લોકો હતા તેઓ ફસાયા હોવાની પ્રાથમિક જે વિગતો છે તે સામે આવી હતી અને ત્યારબાદ કહી શકાય કે એસડીઆરએફની ટીમ સહિત જે મામલતદાર સહિતનો જે કાફલો છે ઘટના સ્થળે પહોંચ્યો છે અને લોકોનું જે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે. જે વયોવૃદ્ધ લોકો છે, બાળકો છે, મહિલાઓ સહિત જે લોકો છે તેઓનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લામાં હજી પણ જે વરસાદી વાતાવરણ યથાવત છે એટલે કહી શકાય કે માંગરોળની જે ટોકરી નદી આવેલી છે, ટોકરી નદીના જળસ્તરમાં હજી પણ જે વધારો છે તે થઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે. બીજી તરફ સુરતના માંગરોળ વિસ્તારમાં અનેક જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે અને જે એસડીઆરએફની ટીમ દ્વારા લોકોનું છે તે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. મેટ્રો 10 માં હાલ એટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.